હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે રીંગણના ઓળાની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો સૌપ્રથમ આપણે રીંગણને શેકી લેવાના છે। તો તેના માટે મેં અહીંયા ગેસ પર આ રીતની જાળી મૂકી દીધી છે અને રીંગણ ઉપર તેલ લગાવીને તેને શેકવા માટે મૂકી દઈશું। તો રીંગણ પર તેલ લગાવવાથી તેની છાલ ઇઝીલી નીકળી જાય છે। ત્યારબાદ આપણે અહીંયા ટામેટાને પણ રોસ્ટ કરી લેવાનું છે। જનરલી આપણે ઓળો બનાવતી વખતે ટામેટાને કટ કરીને એડ કરીએ છીએ, પરંતુ આ રીતના ટામેટાને પણ રોસ્ટ કરીને એડ કરવાથી તેનો સ્મોકી ફ્લેવર ઓળામાં એકદમ સરસ ટેસ્ટ આપે છે। તો આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ ટામેટા અને રીંગણને બધી સાઈડે ફેરવતા જઈને તેને સારી રીતે શેકી લેવાના છે। તો અહીંયા ટામેટું સોફ્ટ હોવાથી તે થોડું જલ્દી શેકાઈ જશે, તો આપણે ટામેટાને બહાર કાઢી લઈશું અને બંને રીંગણને સારી રીતે શેકી લેવાના છે। તો 4 થી 5 મિનિટ જેવું થયું છે અને રીંગણ બંને સાઈડે સારી રીતે શેકાઈ ગયા છે। તો આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લેવાના છે। તો મેં અહીંયા બંને રીંગણને એક પ્લેટમાં કાઢી લીધા છે। ત્યારબાદ આપણે લસણ તથા મરચાંને પણ તે જ રીતના રોસ્ટ કરી લેવાના છે। તો તેના માટે મેં અહીંયા આ જારો લઈ લીધો છે, તેમાં 5 થી 6 જેટલી લસણની કળીઓ તથા 2 લીલા મરચાં લઈ લીધા છે અને આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા જઈને આપણે લસણ મરચાંને પણ સારી રીતે શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો લસણ મરચાં સારી રીતે શેકાઈ ગયા છે। ત્યારબાદ આપણે આ રીતના ટામેટાની છાલને ઉતારી લેવાની છે। તો તમે જોઈ શકો છો ટામેટાની ઉપરની સ્કિન ઇઝીલી રિમૂવ થઈ જાય છે, મતલબ આપણું ટામેટું એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયું છે। તો આપણે ટામેટાની છાલ ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો ટામેટું એકદમ સરસ છાલ ઉતારીને રેડી થઈ ગયું છે। ત્યારબાદ આપણે રીંગણની છાલ પણ ઉતારી લેવાની છે। તમે જોઈ શકો છો આપણે ઉપર તેલ લગાવ્યું છે, તેથી તેની સ્કિન ઇઝીલી રિમૂવ થઈ જશે। તો મેં અહીંયા બંને રીંગણને સારી રીતે છાલ ઉતારીને રેડી કરી લીધા છે। તો મેં અહીંયા ટામેટાં તથા રીંગણને સારી રીતે છાલ ઉતારીને સાફ કરી લીધા છે। ત્યારબાદ આપણે તેને કટ કરી લેવાના છે। તો સૌપ્રથમ આપણે એક ચપ્પુની મદદથી આ રીતના રીંગણના ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે અને ચપ્પુની મદદથી આ રીતના તેને વચ્ચેથી કાપા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો રીંગણ સારી રીતે શેકાઈ ગયા છે। ત્યારબાદ આપણે ટામેટાને પણ કટ કરી લઈએ। તો તમે જોઈ શકો છો ટામેટું પણ ઇઝીલી કટ થઈ જાય છે, મતલબ તે પણ એકદમ સારી રીતે રોસ્ટ થયું છે। હવે આપણે તેને સારી રીતે મેશ કરી લેવાના છે। તો આપણે આ રીતના ચમચાની મદદથી તેને સારી રીતે મેશ કરી લેવાનું છે। તમે અહીંયા મેશરનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ચમચાની મદદથી તે એકદમ સરસ મેશ થઈ જશે। ત્યારબાદ આપણે જે લસણ તથા મરચાંને રોસ્ટ કરીને રાખ્યા હતા તેને આ રીતના ખાણીમાં એડ કરી દઈશું અને મરચાંને આ રીતના કટ કરી લઈશું અને ત્યારબાદ તેને પણ આપણે સારી રીતે ખાયણીમાં જ કાઢીને તેની પેસ્ટ બનાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા લસણ મરચાંની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। ત્યારબાદ મેં અહીંયા લીલા વટાણા લઈ લીધા છે, જેને મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે, જેનાથી તે સારી રીતે સોફ્ટ થઈ જાય। હવે આપણે ઓળાનો વઘાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા કઢાઈ ગેસ પર મૂકી દીધી છે। ત્યારબાદ તેમાં લગભગ 3 ચમચા જેટલું તેલ એડ કરીશું। ઓળામાં જનરલી તેલ થોડું વધારે એડ કરવામાં આવે છે। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે સંતળાવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું। તો મેં અહીંયા લીલી ડુંગળીના સફેદ ભાગ તથા લીલા પાનના ભાગને અલગ કટ કર્યા છે। તો તેમાંથી ડુંગળીના સફેદ ભાગને કઢાઈમાં એડ કરીશું અને તેને સારી રીતે સાંતળી લઈશું। અહીંયા તમે લીલી ડુંગળીની જગ્યાએ સૂકી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો। ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મરચાં તથા લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। લસણ મરચાંની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ રીતના થોડું આદું છીણી લેવાનું છે। ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ડુંગળીને આપણે સારી રીતે સંતળાવા દઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી સંતળાઈ ગઈ છે। ત્યારબાદ આપણે પાછળથી તેમાં લીલી ડુંગળીના પાન એડ કરીશું, કારણ કે લીલી ડુંગળીના પાનને કૂક થતાં વધારે ટાઈમ લાગતો નથી, તેથી તેને પાછળથી એડ કરવાના છે। ત્યારબાદ આપણે પાનને પણ સારી રીતે કૂક થવા દેવાના છે અને સંતળાવા દેવાના છે। તો તમે જોઈ શકો છો ડુંગળીના પાન પણ સારી રીતે સંતળાઈ ગયા છે। તો તેને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં જે ટામેટું રોસ્ટ કરીને મેશ કરી રાખ્યું હતું તેને એડ કરી દેવાનું છે અને તેને આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે ઈચ્છો તો ટામેટાને પણ જ્યારે આપણે રીંગણને એડ કરીએ ત્યારે એડ કરી શકો છો, પરંતુ જો થોડું પણ કાચું હોય ટામેટું અંદરથી તો આ રીતના પહેલાં એડ કરવાથી તે સારી રીતે કૂક થઈ જશે। ત્યારબાદ આપણે જે વટાણા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું, તેનાથી તે સારા સોફ્ટ થઈ જશે।
અહીંયા લીલા વટાણાની જગ્યાએ તમે તુવેરના દાણાનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હળદર મીઠું એડ કરી દીધા બાદ લગભગ અડધી મિનિટ માટે આપણે તેને ચડવા દેવાનું છે, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ આપણે તેમાં બાકી રહેલા મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું. મેં અહીંયા અડધી ચમચીથી થોડું વધારે મરચું લીધું છે, પરંતુ તમે જે પ્રમાણે મરચું ખાતા હોય એ પ્રમાણે એડ કરવું. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે બધા જ મસાલાને વઘાર સાથે સારી રીતે સંતળાવા દઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ આપણે જે રીંગણ શેકીને મેશ કરીને રેડી કર્યા હતા તેને એડ કરી દઈશું અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો જનરલી આપણે ટામેટાને પણ કટ કરીને ઓળો બનાવતા હોઈએ છીએ, પરંતુ એક વખત ટામેટાને શેકીને રીંગણનો ઓળો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેનો સ્મોકી ફ્લેવર ખાવામાં એકદમ સરસ ટેસ્ટ આપે છે. તો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને તેને પણ ઓળા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો હું અહીંયા રીંગણને એક પ્લેટમાં કાઢી લઉં છું. રીંગણને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરવાથી ખાવાની એકદમ મજા આવે છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.